500 ને 1000 નોટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સરકારે જાહેરાત કરી કે તે બંધ કરવામાં આવે છે, તે રાશિ બંધ કરવામાં આવે છે. તેની જગ્યાએ નવી નોટ આવશે 500 અને 2000 રૂપિયાની. ઘણા બધા લોકોને ઘણા બધા સવાલ છે, ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરને લઈને પણ સવાલો છે. શું અસર પડશે? તો આપણી સાથે જોડાઈ ગયા છે રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલા અમુક લોકો. સૌથી પહેલા આપણી સાથે કિશોર ગોસ્વામી છે અને અમારી સાથે દુષ્યંત ગોસ્વામી પણ છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. કિશોરભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ અને એ પૂછવા માંગીશ કે 500 ને 1000ની નોટ, જૂની નોટ્સ બંધ કરવામાં આવી, તેની સામે નવી આવશે 500 ને 2000ની નોટ. રિયલ એસ્ટેટ સેક્ટર પર અત્યારે અર્જન્ટ એકદમ અત્યારમાં પ્રોમ્પ્ટલી શું અસર પડશે તેના ઉપર? રિયલ એસ્ટેટમાં ઘણું અસર પડશે, કારણ કે ઘણા ટાઈમ સુધી કોઈ બી કેશ ટ્રાન્ઝેક્શન વગેરે બધા બંધ થઈ જશે. અને ઘણા બધા રિયલ એસ્ટેટવાળા એવા છે કે જે લોકો ટોટલી ડિપેન્ડન્ટ છે કેશ ટ્રાન્ઝેક્શન્સ ઉપર. જે લોકોની પાસે ઇન્વેસ્ટર્સ લોબી વધારે છે, ઇન્વેસ્ટર ઉપર જે લોકો બિઝનેસ કરે છે. હવે ઇન્વેસ્ટર્સ વગેરે જે છે એ લોકો વધારે પડતું કેશ જ એ લોકો આપે છે. હવે એ કેશ સર્ક્યુલેશનમાં બિલકુલ બંધ થશે તો એનો ઇફેક્ટ ઘણું બધું પડશે. એટલે આ ઇફેક્ટ અત્યારે ઘણું સ્ટ્રોંગ રહેશે અને મારું માનવું છે કે 2-3 મહિના સુધી તો માર્કેટ સ્ટેબલ થવામાં કે એમાં ઘણું બધું ટાઈમ લાગી જશે. જરૂરથી. દુષ્યંતભાઈ, આના કારણે આપણે જો કન્ઝ્યુમરના પર્સપેક્ટિવથી વિચારીએ, એમના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો ઘર ખરીદવું સરળ બનશે કે મોંઘું બનશે? ઘર ખરીદવું એ લોકો માટે જે લોકો એકચ્યુઅલી હોમ લોન્સ કરીને એ લોકો જે રેસિડેન્શિયલ બાય કરે છે એ લોકો માટે તો એઝ ઇટ ઇઝ ધ વસ્તુ તો બધી સેમ જ રહેવાની છે. કમર્શિયલ પ્રોપર્ટીઝમાં જે લોકો ફોર એક્ઝામ્પલ વિચારે છે કે અમે લોકો કદાચ કેશ એડજસ્ટ કરીને અને બીજું કંઈ ચેક ઇન્વેસ્ટ કરીને અમે લોકો કેપિટલ અગર રેન્ટલ ઇન્કમ્સ એ બધાથી કરીએ તો એ લોકોને બહુ ડિફિકલ્ટી પડી જશે. કારણ કે પાછી હવે બધી જે 500ની નોટ અને 2000 રૂપિયાની જે નોટો આવશે બધી અકાઉન્ટેડ નોટ હવે આવશે. પ્લસ ગવર્મેન્ટ કરી છે કે અંદર કદાચ જીપીએસનું કે લોકો કંઈક નાનો ટેકનોલોજી કંઈક નાખશે. એટલે આ બધી જ વસ્તુ હવે ટ્રેક થશે. એટલે જેટલું પણ લિક્વિડિટી માર્કેટમાં જે કેશ હતું, જે ઇલીગલ હતું, એ બધી વસ્તુ સ્ટોપ થઈ હશે. એટલે ઇન્વેસ્ટર માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી જે લોકો આટલું ઇન્વેસ્ટ કરતા હતા એ લોકો માટે ખાસો ડિફિકલ્ટ થઈ જવાનું છે. મતલબ કે પ્રોપર્ટી આવનારા દિવસોમાં મોંઘી થશે? પ્રોપર્ટી એબ્સોલ્યુટલી મોંઘી થશે બિકોઝ અમુક જે ડેવલપર્સ જે લોકો વર્ષોથી કામ કરે છે એ લોકો હજુ પણ સ્ટેબલ રહેશે, કારણ કે એ લોકોએ અપ્સ એન્ડ ડાઉન્સ જોયેલા છે, બધી સાયકલ્સ જોયેલી છે. એ લોકો ખાસા સ્ટેબલ હશે. પણ ફોર ધ ન્યૂ બાયર્સ, ફોર ધ ન્યૂ બિલ્ડર્સ એકચ્યુઅલી જે લોકો હમણાં 1 વર્ષથી કે 2 વર્ષથી એ લોકો વિચારે છે કે ઇન્વેસ્ટર્સના પૈસા લઈને કે વ્યાજના ઉપર પૈસા લઈને અમે પણ બિલ્ડર બની શકીએ છીએ, એ લોકોને ખાસી ડિફિકલ્ટી આવશે કારણ કે એ લોકો પોઝેશન્સ પણ નહીં આપી શકે. એટલે એવા ડેવલપર્સ જે પોઝેશન આપી શકશે, ઇવન ઇફ દે સ્ટાર્ટ ચાર્જિંગ આપણે ચેકના અંદર ભલે એ લોકો ટેક્સ વધારીને વોટ એવર ઇટ ઇઝ પ્રાઇઝીસ ઇન્ક્રીઝ કરીને તો પણ બાયર્સ એ લોકો પાસે ખૂબ જ જશે. જરૂરથી. કિશોરભાઈ, અત્યારે જે કરંટ જે સ્કીમ્સ ચાલી રહી છે, જે સાઇટ્સ ચાલી રહી છે, એની ઉપર શું અસર પડશે? કારણ કે જેમ દુષ્યંતભાઈએ કીધું કે પોઝેશન્સ એ લોકો નહીં આપી શકે જલ્દી, તો અત્યારે જે કરંટ સ્કીમ ચાલી રહી છે જેમાં લોકોએ પોતાના રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે ઓલરેડી, અડધા આપી દીધા હશે કે આપતા હશે, તેમનું શું? જે કરંટ સ્કીમ ચાલી રહી છે જેમાં લોકોને જે અમુક બિલ્ડર છે જે લોકોને કેશ લેવાના બાકી હશે એ લોકોને ચોક્કસથી ડિફિકલ્ટી આવશે. મતલબ એ લોકો હવે કેશ તો સ્વીકારી શકશે? કેશ એ લોકો જે જૂની કરન્સી છે એ સ્વીકારી શકશે નહીં. નવી કરન્સી જે ઇન્વેસ્ટર છે કે અમુક જે બાયર છે એ લોકો લાવીને તરત આપી શકશે નહીં. એટલે એ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ્સમાં ડેફિનેટલી થોડી ડિફિકલ્ટી તો પડશે જ. દુષ્યંતભાઈ, તમને શું લાગે છે કે જે ડેડલાઇન બિલ્ડર્સ દ્વારા આપવામાં આવી છે અત્યારે જે સ્કીમ્સ ચાલી રહી છે તેની, તે ડેડલાઇન તે લોકો મેન્ટેન કરી શકશે? શું તેઓ તે ડેડલાઇન સુધીમાં પોઝેશન આપી શકશે ખરા તેમના બાયર્સ? છે કે ડેવલપર કેટલા વર્ષોથી કામ કરે છે, ડેવલપર પાસે એકચ્યુઅલી કેટલો ફિનાન્શિયલી સાઉન્ડ છે, એ બધી જ વસ્તુના ઉપર એ ડિપેન્ડ થાય છે. અગર કોઈ ડેવલપર ફોર એક્ઝામ્પલ 6 મહિના પહેલા એને વિચાર્યું કે મારી પાસે એક નાનો બંગલો છે, એને તોડીને હું અમુક ઇન્વેસ્ટર પાસેથી પૈસા લઈને કેશ લઈને હું એક બિલ્ડિંગ બાંધી દઉં છું અને હું પ્લસ બુકિંગ કરીશ, તો એમાંથી બીજું કેશ આવશે અને હું બુકિંગ કરીશ, તો એ રીતે હું એક ડેવલપર બની જઈશ. તો એ લોકો માટે તો બહુ ડિફિકલ્ટી છે. પણ જે લોકો ખાસા વર્ષોથી ફોર એક્ઝામ્પલ 10 વર્ષ, 15, 20 વર્ષથી કામ કરે છે એ લોકો માટે એ લોકોનું પ્લાનિંગ એવું હોય જ છે સારું કે એ લોકો ક્યારે પણ એવો પ્રોબ્લેમ ના આવે. જરૂરથી. કિશોરભાઈ, મતલબ જો આપણે માર્કેટનો ટ્રેન્ડ વિચારીએ ભવિષ્યમાં તો આવનારા દિવસોમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનો માહોલ રહેશે, ભાવ વધશે પણ મંદીનો માહોલ રહેશે. હા, જે વસ્તુઓ વેચવાની જે છે એ કદાચ એવી ફાસ્ટ વેચાય નહીં, પણ માર્કેટ તો થોડુંક ભાવ વધશે અમારું એવું માનવું છે. ભાવ વધશે. પણ દુષ્યંતભાઈ, જે લોકોને પોતાની વ્હાઇટની ઇન્કમથી જ ઘર લેવાનું છે, ફ્રેન્કલી જો આપણે વાત કરીએ તો મોટા ભાગે જેમની પાસે બ્લેક મની હોય તે વધારે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે, તેવું જોયું છે મોટા ભાગે. અને રેશિયોઝ પણ ચાલતા હોય છે જેને લોકો માને છે. 60-40નો રેશિયો ચાલતો હોય છે, 70-30નો રેશિયો ચાલતો હોય છે. તો જે લોકોને પૂરેપૂરા વ્હાઇટથી જ એમનું નવું ઘર કે કોઈ પણ પ્રોપર્ટી ખરીદવાની છે, એમના માટે તો કોઈ ફરક આવવાનો જ નથી સિચ્યુએશનમાં? એબ્સોલ્યુટલી. એ લોકોને તો એઝ
એઝ ઇટ ઇઝ કંઈ ફરક નથી પડવાનો. ના પહેલાં એ લોકોને ફરક પડતો હતો, ના એ લોકોને હમણાં ફરક પડવાનો છે. પ્લસ આપણે એ પણ જોઈએ છે કે હોમ લોન્સ જે છે બધાએ ઘટાડવાનું કરી રહ્યા છે, એટલે એઝ ઇટ ઇઝ એ લોકો માટે તો વધારે બેનિફિશિયલ છે આ વસ્તુના અંદર. એટલે એ લોકોને એઝ ઇટ ઇઝ કોઈ પ્રોબ્લેમ આવશે નહીં, અમને નથી લાગતું. જે કેશથી જે લોકોને વધારે કેશ કમ્પોનન્ટ આપીને જે લોકો પ્રોપર્ટી બાય કરવાની હોય છે, રેસિડેન્શિયલ કે કમર્શિયલ, એ લોકો માટે તો બહુ મોટો ઝાટકો પડવાનો છે. રેસિડેન્શિયલ કે કમર્શિયલ, પણ કિશોરભાઈ મોટાભાગે કઈ પ્રોપર્ટી પર વધારે આની અસર પડશે, રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ પર કે પછી કમર્શિયલ પ્રોપર્ટીઝ પર? મારું માનવું છે કે કમર્શિયલ પર વધારે અસર પડશે. એનું કારણ? કમર્શિયલમાં, કારણ કે કમર્શિયલ સ્કીમ જે બી અહીંયા અમદાવાદમાં અમારો ટ્રેન્ડ છે, મેં જોયું છે કે ઘણા બધા બિલ્ડરો, લગભગ બધા બિલ્ડરો કમર્શિયલમાં વધારે કેશ પોર્શન હોય છે, અને ઇન્વેસ્ટર્સ જે છે એ ઇન્વેસ્ટર્સ કમર્શિયલમાં વધારે હોય છે રેસિડેન્સ કરતાં. અચ્છા, રો મટીરિયલ્સ પર પણ દુષ્યંતભાઈ આમાં અસર પડશે આ ડિસિઝનથી? કારણ કે એકદમ જ આ ડિસિઝન લેવામાં આવ્યું છે, કોઈએ વિચાર્યું ન હતું કે પહેલાંથી કશું કહેવામાં નહોતું આવ્યું, તો રો મટીરિયલ્સ, તેની ખરીદી, તેના ઉપર પણ જે પણ બિલ્ડર્સ હશે તેમને એનું પણ અસર પડશે. સી યુઝ્યુઅલી રો મટીરિયલ્સનું તો કેવું છે, ઇફ યુ લુક એટ ધ બેકબોન ઓફ અર ઇન્ડસ્ટ્રી, એ છે સ્ટીલ છે, સિમેન્ટ છે, બધી વસ્તુ છે, રાઈટ? હવે એ બધી વસ્તુ તો એઝ અ ડેવલપર કોઈ પણ હોય, આઈ થિંક એ બધા લોકો ચેકથી જ લેતા હોય છે. ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમે એ બધી વસ્તુ કેશથી લઈ શકો. હવે શું કેવી રીતે માર્કેટ અફેક્ટ થાય છે, ઇટ્સ ટુ વેરી શોર્ટ ટુ કમેન્ટ ઓન ધીસ, પણ લેટ્સ સી કે માર્કેટ કેવી રીતે થાય છે, એ લોકોના શું પ્રાઇઝીસ આવે છે, કોઈ કરેક્શન આવે છે કે નથી પણ આવતો પ્રાઇઝીસના અંદર. બાકી મને નથી લાગતું કે રો મટીરિયલ્સના અંદર યુઝ્યુઅલી કંઈ બહુ એટલો મોટો અસર કદાચ પડવો જોઈએ આ વસ્તુના લીધે. જરૂરથી. પણ કિશોરભાઈ, જો આપને પૂછું તો પ્રાઇમ મિનિસ્ટરનો જે આ ડિસિઝન છે જૂની 500 અને 1000ની નોટ બંધ કરવાનું, એ ડિસિઝન રિયલ એસ્ટેટ છોડી દો, પણ આપણે લાર્જ પિક્ચર આપણે વિચારીએ તો એ ડિસિઝન કેવું ગણી શકાય ઇન્ડિયા માટે, ઇન્ડિયાની ઇકોનોમી માટે? સારું ગણી શકાય, ડેફિનેટલી સારું ગણી શકાય. કારણ કે કેશ પૈસા, કેશ સર્ક્યુલેશન પેરેલલ ઇકોનોમી છે. એટલા બધા કેશ પૈસા માર્કેટમાં છે કે વન હેઝ ટુ ટેક ધીસ ડિસિઝન, એન્ડ ઇટ ઇઝ અ બોલ્ડ, વેરી ગુડ ડિસિઝન ટેકન બાય પીએમ. જરૂરથી. દુષ્યંતભાઈ, આ જ બાબતે તમે શું કહેશો? સી હમણાં એઝ ઇટ ઇઝ હમણાં 6 મહિના કે વર્ષ તો બધાને બહુ જ ટાઈમ લાગશે સ્ટેબલ થતા. ખાસા બધા બિઝનેસીસ અફેક્ટ પણ થવાના છે. અમે લોકો ગઈકાલે જોયું છે કે ખાસા લોકો જસ્ટ ઇન 3 hours લોકો એટલા પેનિક થઈ ગયા હતા, અને બહુ બધા પ્રોબ્લેમ્સ લોકો ફેસ કરી રહ્યા છે. બટ ઇન્ડિયાને એક બહુ પાવરફુલ નેશન બનવું હોય અને વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ બનવું હોય, તો આઈ થિંક આ સૌથી મોટો ડિસિઝન આપણે પીએમ મોદી સાહેબે લીધેલું છે, અને આઈ થિંક વી ઓલ શુડ અગ્રી ટુ ધ ફેક્ટ. જી, મતલબ થોડી તકલીફ પડશે જેમ પીએમએ કીધું, પણ આપણા કન્ટ્રી માટે સારું છે. એબ્સોલ્યુટલી. જી, જરૂરથી. કિશોરભાઈ, હું તમને એક બાબત એ પૂછવા માંગીશ કે આ પહેલાં પણ જ્યારે ભૂતકાળમાં મોરારજીભાઈ દેસાઈની ગવર્મેન્ટ હતી, તેમની સરકાર હતી, ફરી એક ગુજરાતી કે જેમણે પણ એવું ડિસિઝન લીધું હતું, આ મોટી નોટો તેમણે પણ તેમના કાર્યકાળ દરમિયાન બંધ કરાવી હતી, અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ડિસિઝન લીધું છે, તો એ સમય અને આ સમય શું મોટો ફરક તમે જોઈ શકો? તમને કદાચ ખ્યાલ હોય. એ સમયમાં જે કરન્સીની, જે નોટોની જે વેલ્યુ હતી અને આજની જે વેલ્યુ છે એમાં ઘણો બધો જમીન આસમાનનો ફેર છે. એ સમયે રિયલ એસ્ટેટમાં આટલા બધા કેશ પૈસા જે છે એ ઇન્વોલ્વ હતા નહીં, જે આટલા કેશ પૈસા જે આજની તારીખમાં છે. આજની તારીખમાં પર્સન્ટેજ તો ઠીક છે, પણ પર્સન્ટેજની સાથે જે એમાઉન્ટ જે છે એ બહુ મોટી થઈ ગઈ છે. એ સમયે, એ દિવસોમાં એમાઉન્ટ એટલી મોટી હતી નહીં, એટલે એ બિલકુલ જુદો સમય હતો, પણ એ બી બહુ સારો ડિસિઝન હતો મોરારજીભાઈ દેસાઈનો, અને ડેફિનેટલી આ તો ડિસિઝન સારો છે પીએમ સાહેબનો. જી, જરૂરથી. કિશોરભાઈ આપનો અને દુષ્યંતભાઈ આપનો અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ થોડી નાનકડી ચર્ચા પછી એટલું જ સામે આવે છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં થોડી મોંઘવારી જોવા મળશે, થોડી મંદી પણ જોવા મળશે, પણ હા, જેમને માત્ર વ્હાઇટની ઇન્કમથી ઘર કે દુકાન ખરીદવી છે તેમના માટે સિચ્યુએશનમાં કોઈ ફરક નહીં પડે, તેમણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.